બનાસકાંઠાના દાંતીવાડા ડેમની કેનાલમાં ગાબડું પડતા પાલનપુરના ગઢ સહિતના 15થી વધુ ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। 25 દિવસ બાદ સમારકામ તો થયું, પરંતુ 400 ક્યુસેકની માંગ સામે માત્ર 150 ક્યુસેક પાણી છોડવામાં આવતા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી, જેના કારણે ઘઉં, દિવેલા અને વરિયાળી જેવા પાકને ભારે નુકસાન થયું છે। ઉનાળુ વાવેતર પર સંકટ તોડાઈ રહ્યું છે। પૂરતા પાણીની માંગ સાથે ખેડૂતોએ ગઢ સિંચાઈ કરીને કચેરી દ્વારા ધરણા કર્યા હતા અને સંતોષકારક જવાબ ન મળતા કલેક્ટરને તેમણે આવેદનપત્ર પાઠવ્યું। મહિનાથી અમારી કેનાલનું કામ રિપેરિંગ ચાલે છે અને હમણાં 14 તારીખે જે પાણી છોડવામાં આવ્યું એ પણ અપૂરતું છોડવામાં આવ્યું છે। અમારી કેનાલની કેપેસિટી છે લગભગ 400 ક્યુસેકની, એની સામે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હવે અમે જ્યારે આજે રજૂઆત કરવા માટે ગયા ગઢ બ્રાન્ચમાં, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને ઉપરથી જ આટલું પાણી મળે છે અને આટલું જ પાણી આવશે, તો અમારા ખેડૂતોને છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચે એવું નથી અને અમારા પાક બધા નિષ્ફળ ગયા છે। શિયાળુ પાકમાં અમારા ઘઉં, રાજગરો, એરંડા એ તો નિષ્ફળ ગયા જ છે, પણ હવે નવી સિઝનમાં ઉનાળુ પાકમાં અમે બાજરીના વાવેતર કર્યા છે, તો એ પણ પાક નિષ્ફળ જવાના આરે છે। અત્રેની કચેરી જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે, 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં ભંગાણ થયેલું હતું એમાં રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો। એ રિપેરિંગ કામ પૂર્ણ કરી પાણી ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું એ મૂળ તાજું છે, એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે। એટલે હવે એનું કામ પૂર્ણ થયેથી હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થયેથી પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે।